નમસ્કાર, મારું નામ પટેલ હર્ષદભાઈ રઘુભાઈ, પ્રાથમિક શાળા વાનવેરી આચાર્ય. ગઈકાલે સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લાસ્ટ યર અમે શાળામાં રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ જ સુંદર આયોજન થયું હતું. નમસ્કાર, શ્રી સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી આજના કપડા તાલુકાના ઉંડાળના ગામ એવા સરવટાટી ગામમાં ચાગોડા કેન્દ્રના 8 શાળાના તમામ બાળકોને જે 1 થી 5 ધોરણના બાળકો છે એમને નોટ વિતરણ કરવા માટે જે આ ટ્રસ્ટ પધાર્યું છે તે બાળકો માટે ખૂબ જ પ્રેરણાભર્યું અને સ્વાગત છે. બાળકોને આગળ વધવા માટે એનો શિક્ષણથી વંચિત નહીં રહે અને કોઈ ડ્રોપ આઉટના રેશિયો ઘટે એના માટે જે સિદ્ધિ સંકલ્પ ચેરિટી ટ્રસ્ટ અને ખૂબ મોટી સમાજ સેવા કરી છે. અને દર વખતે ગયા વર્ષે જે 24-25-26-26માં જે સ્પોર્ટ ડે રાખ્યો છે એમાં પણ 1 થી 11 શાળાના ચાગોડા કેન્દ્રના 11 શાળાના તમામ 1 થી 5ના બાળકોને સ્પોર્ટ ડેમાં ભાગ લીધો હતો અને તેમને ઇનામ વિતરણ પણ કર્યું હતું. સાથે સાથે 24-25માં મનાલા કેન્દ્રની જે 11 શાળાઓ છે એ 11 શાળાઓમાં પણ શ્રી સંકલ્પ ચેરિટી ટ્રસ્ટના પ્રમુખ શ્રી હિતેશભાઈએ મનાલા કેન્દ્ર શાળા પર જે સ્પોર્ટ ડે રાખ્યો હતો એમાં પણ તમામ બાળકોને જે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આપ્યા હતા એમને ટ્રોફી એનાયત કરી હતી અને તમામ બાળકોને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા. શ્રી સંકલ્પ ચેરિટી ટ્રસ્ટ એમના પ્રમુખ હિતેશભાઈ છે. તો નામ એ સર્વનો હિત ઈચ્છે અને ઈશ એટલે ભગવાન. કે અહીંયા જે આપણે બાળકોએ પ્રાર્થના કરી છે કે તુમે હો માતા, તુમે હો બંધુ, તુમે હો સખા છે, તેમ સર્વ સાથેના તમામ બાળકો માટે એ લોકો જ સખા છે, એ લોકો જ બંધુ છે, એ લોકો જ ભાઈઓ છે. એટલે એ લોકોએ પ્રાર્થના કરી છે કે તમે આ વર્ષે જ નહીં પણ દર વર્ષે આપણને આ નાની મોટી જે પણ શૈક્ષણિક સહાય કીટ આપતા હોય તે આપતા રહેજો. સ્પોર્ટ ડે ઉતારો જશે. બાળકોને એટલું પુસ્તકનું જ્ઞાન જ જરૂરી નથી. પુસ્તકના જ્ઞાનની સાથે એ લોકોને સ્મરણ શક્તિ, કલ્પના શક્તિ, એ લોકોની વિચારવાની યાદશક્તિ અને આત્મવિશ્વાસ વધે છે, જે કોન્ફિડન્સ આજના જમાનામાં બહુ જરૂરી છે. અને પુસ્તકના વાંચનથી બાળકોને એની આત્મિકતાનો વિકાસ થાય છે. અને નોટબુકનો તો કાઢતા અભ્યાસમાં નોટબુકો તો હવે ખૂબ જરૂરી છે. એનાથી એ લોકોને લખવામાં, પછી સમજવામાં અને પોતાના વિચારો કે જે બોલી નથી શકતા, કરી નથી શકતા, તો એ લોકો રાઇટિંગમાં પણ લખી શકે છે. અને આ શિક્ષણના સર્વશ્રેષ્ઠ સાધનો કે જે આગળ જતાં ફ્યુચર બાળકોનું ખૂબ ઉજ્જવળ બનાવે છે. અને એને માટે પુસ્તકો, નોટો એ બધાનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. શૈક્ષણિક ક્ષેત્રે આ જે સાધનો આપણે આપી શકીએ છીએ, એફોર્ડ કરીએ છીએ, તો યુ મસ્ટ તમારે આપવા જ જોઈએ શૈક્ષણિક સાધનો. Hi, as you all know, education is the key and the foundation for personal success and to achieve societal growth. It empowers the individuals and students to gain the knowledge, to build that confidence and achieve success in life. It instills moral values, ethical values and prepare them for the future career opportunities. નમસ્કાર, હું સ્મિતા શાહ. અમે થોડા ટાઈમ પહેલાં સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની સાથે કોન્ટેક્ટમાં આવ્યા હતા. મારો કઝિન છે એના થ્રુ ભવ્યાબેનને અમે વાત કરી અને પછી એમણે બધી વાત કરીને અમે અહીંયા બધી નોટબુક્સ ને કંપાસ ને સ્કૂલમાં જે કંઈ એટલે પેન્સિલ એ બધું અત્યારે સ્કૂલમાં બાળકોને વિતરણ કર્યું છે. અમારો અત્યાર સુધીનો અનુભવ તો ઘણો સારો રહ્યો છે ચેરિટેબલ ટ્રસ્ટ સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ સાથેનો. આગળ પછી કામ કરશું એટલે વધારે ખ્યાલ આવશે. આ સરવપાટી પ્રાથમિક શાળા અને આજુબાજુની જે 7 શાળા સિદ્ધ સંકલ્પ ટ્રસ્ટ દ્વારા જે દત્તક લેવામાં આવી છે, એમાં બાળકોને જે પ્રાથમિક રીતે જે શિક્ષણમાં જરૂરી હોય સાધન સામગ્રી અને બીજી જે કંઈ પણ ચીજવસ્તુઓ અહીંયા મધ્યાહન ભોજન માટે એમણે ડીશ, ગ્લાસ, ચમચી વગેરે પછી બધું ખૂબ આમ બેઝિક જરૂરિયાતો છે એ આ ટ્રસ્ટ છે દ્વારા આ સ્કૂલોમાં પૂરી પાડવામાં આવે છે એવું આજે અમે જોયું અહીંયા. અને ભવિષ્યમાં પણ જો આ ટ્રસ્ટ સાથે કંઈ કામ કરવાનું, પ્રવૃત્તિઓ કરવાનું બનશે તો ખૂબ આનંદ થશે. સિદ્ધ સંકલ્પ ટ્રસ્ટ જે કામ અંતરાળ એરિયામાં જે કામ કરી રહ્યું છે આદિવાસી એરિયામાં, તે ખૂબ સરાહનીય છે અને ખૂબ અનુમોદનીય છે. આ એરિયામાં જ્યાં પણ જે કંઈ સ્કૂલોને જરૂર પડશે ત્યાં ઓલવેઝ એમની સાથે સહયોગમાં હંમેશા હાજર રહેશે. થેન્ક યુ. અમારી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ 11 વર્ષથી અમે અહીંયા આ ગામડાઓમાં આવીએ છીએ. અમે લોકો નોટબુક વિતરણ નથી કરતા, અમે લોકો એ લોકોને દિવાળી માટેનું ભોજન પ્રોવાઈડ કરીએ છીએ. એટલે કે જે આપણે કીટ ખાઈએ એવી જ કીટો અમે એ લોકો માટે પણ બનાવીએ છીએ દિવાળીની અને સ્વેટરો આપીએ છીએ એ લોકોને. અમે લોકો આપણે રેનકોટ છે, વરસાદની સિઝનમાં એ લોકોને ચપ્પલ વગેરે, ગરમીમાં જ ચપ્પલ વગર ફરતા હોય બાળકો,
તે લોકોને અમે બાળકોને ચપ્પલ પણ આપીએ છીએ ને એવું બધું જ કરે છે. હવે અહીંયા મુખ્ય સમસ્યા ગરમીમાં પાણીની બહુ છે. પાણી અહીંયા નથી. સૌથી વધારે વરસાદ અહીંયા પડે પણ પથ્થરવાળી જમીન હોવાના લીધે અહીંયા પાણીની ખૂબ જ અછત છે. પાણી માટે અમારે અહીંયા કંઈક કરવું છે. જો અમારી વાત કો બધા સાંભળતા હો તો પાણી માટે અમને અહીંયા સૌથી વધારેમાં વધારે ડોનેશન આપી અને અમને ટ્રસ્ટને તૈયાર કરો કે જેથી અમે તમારા હાથ આપો અમને ને અમે લોકો તૈયાર થઈએ કે અહીંયા પાણી માટે પણ સગવડ કરીએ બાળકોના માટે.